નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કરોડો ભક્તોની આસ્થા સાથે જોડાયેલા એક પવિત્ર ધામને વિવાદના વમળમાં લાવી દીધું છે। વાત છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના એક એવા નાગેશ્વર મહાદેવ મંદિરની, જ્યાં કથિત ભ્રષ્ટાચાર, મનસ્વી ઉઘરાણા અને યાત્રી અસુવિધાઓના ગંભીર આક્ષેપોએ ખળભળાટ મચાવી દીધો છે। આ મામલો એટલો ગંભીર છે કે હવે તંત્ર દ્વારા કડક કાર્યવાહીની તૈયારી થઈ રહી છે। સ્થાનિક ધારાસભ્ય અને આજુબાજુના 4 ગામના સરપંચો દ્વારા સીધા પૂજારીઓ પર 500 થી લઈને 51,000 રૂપિયા સુધીની તગડી રકમ પૂજાની થાળી અને અભિષેક વિધિ માટે ઉઘરાવવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના એક એવા નાગેશ્વર મંદિરમાં ઉઘરાયા અને અવ્યવસ્થાની સ્થિતિ છે। આ એક વેપાર કેન્દ્ર બની ગયું છે। મંદિરમાં રૂપિયા 51,000 સુધીના ઉઘરાણા બંધ થવા જોઈએ, પૂજારીઓના કથિત ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ અને તાત્કાલિક શાંતિ સલામતી તથા ભક્તિની મર્યાદા જાળવવા પગલાં લેવા જોઈએ। આક્ષેપો માત્ર રકમ પૂરતા સીમિત નથી। મેજિસ્ટ્રેટને કરાયેલી લેખિત રજૂઆતમાં એવું પણ જણાવાયું છે કે પૂજા કરેલી એક જ થાળી ફરીવાર દુકાનમાં પહોંચાડી તેનો પૂજાવિધિમાં વારંવાર ઉપયોગ કરવામાં આવે છે। આ ઉપરાંત મંદિર પરિસરમાં ગેરકાયદે દુકાનો બાંધીને રોકડી કરી લેવામાં આવી છે, જેના કારણે ભાગદોડની સ્થિતિમાં જાનહાનિ થવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે। અન્ય એક મોટો મુદ્દો છે નિજ મંદિરના પ્રવેશનો। ચેરિટી કમિશનરના હુકમનું ઉલ્લંઘન કરીને પૂજારીઓને તેમના મળતિયાઓ પૈસા લઈને જળાભિષેક અને પૂજા કરાવે છે, જ્યારે નિજ મંદિરમાં માત્ર પૂજારીઓને જ પ્રવેશની છૂટ છે। સમગ્ર મામલો સપાટી પર આવતા પ્રાંત અધિકારી અમોલ આવટે દ્વારા સંબંધિત પક્ષોને નોટિસ પાઠવવામાં આવી છે અને તેમને 25 નવેમ્બરના રોજ હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે। ભક્તોની સુખાકારી અને સારી વ્યવસ્થા માટે દ્વારકાના જગત મંદિરની જેમ જ અહીં પણ વહીવટદાર સમિતિની રચના માટે ભલામણ કરવામાં આવશે કે કેમ તેમ જોવું રહ્યું। જોવાનું એ રહે છે કે 25 નવેમ્બરની સુનાવણીમાં શું તથ્યો સામે આવે છે અને આ આસ્થાના ધામમાં ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થા પર ક્યારે પૂર્ણવિરામ મુકાય છે, ત્યારે સમગ્ર ઘટનાક્રમમાં આવનાર દિવસોમાં શું નવું સામે આવે છે તે જોવું રહ્યું। રિપોર્ટર લલિત સિંગડિયા, દેવભૂમિ દ્વારકા। कितने का है ये सामान? 250 रुपये। ये MRP कहाँ है इसकी? हाँ, MRP नहीं है। ये 250 का 500 रुपये में बेच रहा था। हाँ तो ये भगवा किस लिए पे रहा है? ये रहा महाराज। कितने का है ये सामान? सामान कितने का है? 600 रुपये का। 600। ये 1100 का, ये 2100 का। MRP कहाँ है इसकी? MRP नहीं होता। नहीं होता। अभी तो आए तो 1200 का 1500 का बेच रहे थे। नहीं बेच रहे थे। MRP कहाँ? MRP नहीं होता, यही होता। कितने लोग हैं यहाँ? 10 लोग होते हैं। किसका महत्व क्या है बताओ? है? किसका महत्व क्या है बताओ हमें। हाँ, नाग नागिन जोड़ी चढ़ता है, गंगा जल का अभिषेक होता है। MRP बोलो, MRP बताओ। MRP होता है 250 रुपये का। कहाँ? प्रिंटेड भाव कहाँ? प्रिंटेड नहीं होता, ऐसे ही होता है। ऐसे ही होता है। किसने लिख के दिया? ये ट्रस्ट की ओर से। कौन सा ट्रस्ट नंबर बोलो? नागेश्वर महादेव का नंबर बोलो। A16। हाँ। आपका नाम क्या है? प्रकाश भारती। प्रकाश भारती। हाँ। MRP नहीं तो आप क्यों फ्रॉड कर रहे हो? ये फ्रॉड क्यों कर रहे हो? इसका ये MRP नहीं, अभी आए तो 500 रुपये का बेच रहे थे। 500 का नहीं, MRP तो है नहीं, एक ही रहता। क्यों चेंज हो जाते हो? ट्रस्ट का, ट्रस्ट की रसीद दो। रसीद का ट्रस्ट का नहीं होता है। ट्रस्ट का रसीद नहीं है ना? नहीं। तो क्यों बेच रहे हो? ये ट्रस्ट का जो माल है ना, वो हम अपनी जो रेट होता है फिक्स, उसी से बेचते हैं। हाँ फिक्स है ना ये रेट? को कहाँ क्या लिखा कहाँ है फिक्स रेट? रेट तो फिक्स होता है सब जो मंदिर का। कहाँ मेरे को बताओ फिक्स रेट का। मेरे को MRP वाला रसीद दो पक्का। रसीद नहीं होता। रसीद नहीं होता? ये भगवा पहन के क्यों सबको छेतरपिंडी कर रहे हो यात्री को? कोई छेतरपिंडी नहीं, अपनी मर्जी से लेते हैं तो। हाँ अपनी मर्जी पर रेट दिखाओ ना। मैंने 500 रुपया, वो अपनी पाँच मर्जी से अब आप 250 रुपया लो या 500 रुपया लो, उससे कोई मतलब नहीं कोई अपनी है। मर्जी लेकिन से मेरे को लेते MRP वाला दो। कोई फर्क मेरे को MRP वाला दो। MRP वाला नहीं है। नहीं है?